ભાવનગરમાં અસાનધારા ભંગ બદલ પ્રથમ ગુનો રજીસ્ટર થયો છે। રાજ્યનો બીજો અને ભાવનગરનો અસાનધારા હેઠળનો પ્રથમ ગુનો ક્રેન્સ્ટ વિસ્તારમાં કલેક્ટરની પરવાનગી વગર મિલકત વેચતા કડક પગલાં લેવામાં આવ્યા છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મિલકત માલિક અને ખરીદનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મકાન વેચનાર દશરથસિંહ ગોહિલ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોઈ પણ સરકારની મંજૂરી વગર જે છે વિધર્મીને વેચી દીધેલો છે અને આ એરિયા અસાનધારામાં હોવા છતાં કોઈ પૂર્વ મંજૂરી લીધેલી નથી। આ બાબતમાં એવું માલુમ થયું કે અલ્લા રખાભાઈ કાદરભાઈ ગીગાણી જે છે તે આ પ્લોટ નંબર 567/A માં રહે છે પરિવાર સાથે અને તેનો મૂળ માલિક જે છે દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તેણે પર્સનલી આ જમીન જે છે 93 લેક્સમાં આ જે અલ્લા રખાભાઈને વેચી દીધેલો છે તેના બાનાખત કરવામાં આવેલા છે। આરોપી જે છે બંને દશરથસિંહ ને અલ્લા રખાને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલની ધારદાર અસર એ ભાવનગર શહેરની અંદર જોવા મળી રહી છે। ન્યૂઝરૂમ ગુજરાતે અસાનધારાને લઈને એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ રાજ્યની અંદર એ બીજો અસાનધારા મામલે ગુનો નોંધાયો છે। જો કે ભાવનગર શહેરની અંદર અસાનધારા મામલે ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલની ધારદાર અસર ભાવનગરમાં અસાનધારા ભંગ બદલ પ્રથમ ગુનો રજીસ્ટર થયો છે। રાજ્યનો બીજો અને ભાવનગરનો અસાનધારા હેઠળનો પ્રથમ ગુનો એ નોંધાયો છે। ક્રેન્સ્ટ વિસ્તારમાં કલેક્ટરની પરવાનગી વગર મિલકત વેચતા કડક પગલાં લેવામાં આવ્યા છે। ₹93 લાખમાં મિલકતની ગેરકાયદેસર તબદીલી બદલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર ઘટના મામલે ભાવનગર એલસીબીની તપાસમાં અસાનધારાના ભંગ બદલ આ ઘટનાની અંદર એ મોટો પર્દાફાશ થયો છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મિલકત માલિક અને ખરીદનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિટી મામલતદાર KB ચાંદલિયાએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। મકાન વેચનાર દશરથસિંહ ગોહિલ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મકાન ખરીદનાર અલારક ગીગાણીની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ન્યૂઝરૂમ ગુજરાતે અસાનધારાના મામલે એક ધારદાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે જ્યાં ભાવનગર શહેરની અંદર IAS SDM પ્રતિભા દહિયાના ડ્રાઈવરે રૂપિયાના લેતી દેતીના વહીવટના CCTV અને ઓડિયો કોલ રેકોર્ડિંગ સાથે કેટલાક દસ્તાવેજી પુરાવા સાથે એક અહેવાલ રજૂઆત કર્યો હતો। અહેવાલ રજૂ થતાની સાથે જ તત્કાલ ધોરણે એક્શન લેવામાં આવ્યા હતા કે જ્યાં જે ડ્રાઈવરને લઈને અમે અહેવાલ બતાવ્યો હતો અહેવાલ બાદ ડ્રાઈવરને તત્કાલ ધોરણે છૂટો કરવામાં આવ્યો અને ઘટના બાદ ભાવનગરની અંદર SDM પ્રતિભા દહિયા કલેક્ટર સાથે જ જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ દોડતા થયા હતા। જો કે તમામની વચ્ચે અસાનધારા મામલે ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલ બાદ ભાવનગરની અંદર પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે। ભાવનગરની અંદર મામલતદાર દ્વારા આખી આ ઘટના મામલે મિલકત ખરીદનાર અને વેચનારની સામે એક ગુનો નોંધાયો છે। સમગ્ર રાજ્યની અંદર અસાનધારા મામલે ભાવનગરની અંદર બીજો ગુનો નોંધાતા હાલ તો ખળભળાટ મચ્યો છે। જો કે SDM દ્વારા આપેલી ફરિયાદની તપાસ તો હજી ચાલુ છે, પરંતુ અન્ય જગ્યાઓ પર LCB દ્વારા તપાસ કરતા એક ઘટના સામે આવી અસાનધારાને લઈને કે જેની સામે હવે ભાવનગર પોલીસે ગુનો નોંધી અને તપાસની શરૂઆત કરી છે। સમગ્ર ઘટના મામલે ભાવનગરના DYSPએ આ ઘટનાને લઈને ખુલાસો કરતા શું કહ્યું કે જ્યાં 93 લાખની મિલકત એ વેચાણ થતા ભાવનગરની અંદર અસાનધારાના કાયદાનો ભંગ થવા બદલ ખરીદનાર અને વેચનારની સામે ગુનો નોંધાતા શું કહ્યું સાંભળો। ઘોઘા પોલીસ સ્ટેશનના જે ક્રેસન્ટ વિસ્તાર જે છે ત્યાં અસાનધારા ભંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। જેની હકીકત એવી છે કે જાન્યુઆરી માસમાં માનનીય SP શ્રી નીતિશ પાંડે સાહેબને એક અરજી મળેલી જેમાં વિગત જણાવેલી કે આ જે એરિયામાં જે છે કૃષ્ણનગર સર પટણી રોડ ઉપર આવેલ સરદાર સ્મૃતિની બાજુમાં પ્લોટ નંબર 567/A ના જે પ્લોટમાં તેના માલિકે
કોઈ પણ સરકારની મંજૂરી વગર જે છે વિધર્મીને વેચી દીધેલો છે અને આ એરિયા અસાન ધારામાં હોવા છતાં કોઈ પૂર્વ મંજૂરી લીધેલી નથી. જે બાબતને ગંભીરતાથી લઈ માનનીય એસપી સાહેબ દ્વારા એલસીબીના સ્ટાફને એલસીબી પીએસઆઈ અને એક ટીમની રચના કરી અને તેને આ તપાસ સોંપવામાં આવેલી અને આ તપાસ જે છે એલસીબી દ્વારા કરતા આ બાબતમાં એવું માલુમ થયું કે અલ્લા રખાભાઈ કાદરભાઈ ગીગાણી જે છે તે આ પ્લોટ નંબર 567/A માં રહે છે પરિવાર સાથે અને તેનો મૂળ માલિક જે છે દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તેણે પર્સનલી આ જમીન જે છે 93 લેક્સમાં આ જે અલ્લા રખાભાઈને વેચી દીધેલો છે તેના બાનાખત કરવામાં આવેલા છે અને આ અલ્લા રખાભાઈએ આજે આટલી રકમ જે છે બેંકના જે ટ્રાન્ઝેક્શનથી આપેલી છે જેથી આ આસાન ધારા વિરુદ્ધ આ ગુનો બનતો હોય એસડીએમ કચેરીએ સદરનું પ્રપોઝલ માનનીય એસપી સાહેબ દ્વારા મોકલવામાં આવેલા અને આ બાબતે કેબી ચાંદલિયા સાહેબ સિટી મામલતદાર સાહેબ દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અલ્લા રખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તપાસમાં જે બી ખુલ્લે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. એ જે હશે તો એ બાબતે બી આપણે તપાસનો મુદ્દો બનાવી અને એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે. હા, આરોપી જે છે બંને દશરાજસિંહ ને અલ્લા રખાને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે. આ બાબતે સ્થળ પર જઈ અને પ્રાથમિક જે છે પંચનામું બી કરવામાં આવનાર છે. એ જે છે એ આઈ થિંક 5 થી 6 મહિના પહેલા વેચવામાં આવેલા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.